હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રામ 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 હરે હરે, યો નઃ પ્રચોદયાत् સ્વાહા, ગાયત્રીધમ નમઃ. ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા, ઇદમ ગાયત્રીધમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા, ઇદમ ગાયત્રીધમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા, ઇદમ ગાયત્રીધમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા, ઇદમ ગાયત્રીધમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા, ઇદમ ગાયત્રીધમ નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत् સ્વાહા, ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વાહા, ઇદમ મહામૃત્યુંજયાય ઇદમ નમઃ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વૈ સ્વિષ્ટકૃતે સુહૃતૌતે સર્વપ્રાયશ્ચિતાં હોતીનાં કામાનાં સમર્દયિત્રે સર્વાन् કામાन् સમર્દય સ્વાહા, ઇદમગ્નૈ સ્વિષ્ટકૃતે ઇદં નામ યજ્ઞ પર ઉપકાર હો ઇદં મમકા સાર્થક પ્રત્યે. સાંભળો બધા આપણે ભેગા થઈને મોટો થાય. તમે વ્યવહાર હો હાથ જોડ ઝુકાય મસ્તક વંદન પર રહે યજ્ઞ રૂપ પ્રભો હમારે ભાવ ઉજ્જવલ कीजिए छोड़ देवे छल कपट को मानसिक. એમાં ઘી ભરી લ્યો, એક એક ટીપું ઘીનું પ્રમાણ. હા હા, જે બાકી છે આવી જાવ, કાંઈ વાંધો महायाज्ञ आरंभ हो गया आज नवल वसो पवित्रेण सतधारेण सुप्पा कामधुक्ष स्वाहा, वेदांत विदो वदन्ति परं प्रधानं परसात् कथाने विश्वोद्यते कारणमीश्वरं वा तस्मै नमो
जय साङ्गपदक्रमोपनिषदे गायन्ति सुरगणा देवाय तस्मै नमः जयति सतमार्ग पर हमें चलाओ जो है सुखदाता जयति जय गायत्री माता मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। आरती श्री यज्ञनारायण भगवान ने आरती આપી દઉં, અહીંયા સ્થાપન આપી દઉં। ભગવાન ત્યાં મંદિરમાં છે એને પણ ત્યાં બેઠા બેઠા આરતી આપી દઉં। ઓમ દેવ વંદનમ દેવ વંદનમ દેવ વંદનમ। તમે પોતે આરતી કરો, કોણ સેવા કરો એ બધી આરતી કરો। આમ હાથ રાખી જે યજ્ઞ કર્યો હોય એમાંથી એક ઘીનું ટીપું આપણે પાણીમાં પડે એ દવા બની જાય, એને આપણે ગરમ કરશું મંત્ર દ્વારા। એમાંથી જે વરાળ ઉત્પન્ન થાય છે, મેડિકલ સાયન્સ એમ કહે છે કે એવી વરાળ સૂંઘવાથી શરીરની અંદરના રોગના જીવાણુ નાશ પામે। એ કર્મકાંડ આપણે કરી રહ્યા છીએ। તપાવો तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। जानामि क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्ण तदस्तु मे। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वर। यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं। प्रमादात् कुर्वतां कर्म प्रत्यवेताद्वरेषु यत् स्मरणादेव तद्विष्णो સંપૂર્ણ સ્યાદિતિ શ્રુતિ। કેટલું હોય તો એ માપવાની આપણા શક્તિ નથી। બાજુમાં ઘણું બધું આપી દીધું, હું રહી ગયો। આ એક ભાવ છે, ભગવાન ઘણું આપે છે। તો પરમાત્માના આશીર્વાદ વધારે વધારે મેળવવા માટે હું 5 પગથિયા તમને બતાવું। પેલું જે ઉપાસના, જે ભગવાન પ્રત્યે આપણે શ્રદ્ધા છે, દરરોજ એની પાસે બેસો, માળા કરો કે જે તમારી યથાશક્તિ પૂજન કરો, એને કહેવાય ઉપાસના। ભગવાન પાસે બેઠા પછી સારા વિચાર તમને આપશે પરમાત્મા। એ સારા વિચારનો આપણા જીવનમાં અમલ કરી અને આપણા જીવનને સાધીએ, જે સ્થિતિ આપણે રહી છીએ એના કરતાં વધુ સારી સ્થિતિ આપણે રહેવાનો પ્રયાસ કરીએ, એને કહેવાય સાધના। ત્રીજું છે આરાધના। માત્ર આપણા માટે નહીં, સમસ્ત પૃથ્વીમાં સરસ મજાનું ભગવાને સર્જન કર્યું છે। કીડીને કણ, હાથીને મણ અને પંખીને ચણ, આ બધું બીજા માટે વાપરીએ એને કહેવાય આરાધના। ભગવાન ઈશ્વર એમ કહેતા કે જો તને ઈશ્વરે આપ્યું હોય તો સારા પુસ્તકો, સારી દવાઓ, સારા સાધનો વસાવજે, પ્રેમ, ઉદારતા અને મીઠી વાણી સહિત પાડોશી અને અન્ય લોકોને આપજે। આપેલી વસ્તુ કોઈ તોડી નાખે, બગાડી નાખે, ફાડી નાખે તો વળતર લઈશ નહીં। શક્ય હોય તો ફરીથી વસાવજે અને પ્રેમથી આપજે, આને કહેવાય આરાધના। ચોથું જે અંશદાન, ઋગ્વેદ કેવળ છે દાનીનું ધન કદી ઘટતું નથી, અને જીવતું ઉદાહરણ આપણે રમણીભાઈ સામે બેઠા છે, ઋગ્વેદમાં આ વાત કરેલી છે, બરાબર। એટલે પરમાત્માએ જે આપણને ધન આપ્યું છે, ભક્તોરી એમ કહેતા કે ધનની 3 ગતિ થાય, દાન, ભોગ અને નાશ। સૌથી શ્રેષ્ઠ ગતિ જે દાન છે। તમે દાન કરવાની તમારી હિંમત ન ચાલતે ભોગવી લ્યો, અને આ બેમાંથી કાંઈ નહીં કરીએ તો છેલ્લે ધનનો નાશ થવાનો, બરાબર। એટલે ચોથું પગથિયું છે અંશદાન। આપણી આવકનો 10મો ભાગ દાન કરવો અથવા યથાશક્તિ દાન કરવું। ક્યાં કરવું? આપણા મનને સંતોષ થાય, શાંતિ મળે, આનંદ મળે એ જગ્યાએ દાન કરવું। અને 5મું પગથિયું, તમે કે ભાઈ ઘરનું કુરબાન થાય,
તો ભગવાનને આપણા પૈસાની જરૂર નથી. સમયદાન આપો. 24 કલાક પરમાત્માએ 23 કલાક આપણા ઘર માટે અને 1 કલાક સમાજ માટે, ગામ માટે વાપરો. આને કહેવાય સમયદાન. આ 5 પગથિયા છે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે. ભગવાન અત્યારે આશીર્વાદ આપે છે. બહેનો પોતાનો પાલવ ખુલ્લો રાખશે, ભાઈઓ પોતાનો ખોબો ખુલ્લો રાખશે. દેહી મે હવ્યવાહનમ ભગવાનના આશીર્વાદ મસ્તક પર ચડાવી દો. શાંતિ અભિસિંચન બે ઉભા થઈ બધા પર શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વક્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા આદિત્યાય નમઃ. જગ કાલથી સુધી આપણને ખબર નહોતી કે આટલું બધું પાપ લાગે. આજે ખબર પડી ગઈ તો આપણે 1 વાર લેશું, 2 વાર લેશું, 3 વાર લેશું. રમણીકભાઈ ભાવથી જમાડવાના જ છે બધા. આપણે આપણી થાળીમાં એઠું મૂકશું નહીં. આજ અને કાયમી બિચારા ઘણા ગરીબ બાળકો ભૂખ્યા હોઈ જાય છે અને આપણે એઠવાલમાં જવા દઈએ. આ 30 તાંબાનો લોટો લઈ સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય ચડાવજો એટલે પૂજા થઈ ગઈ. આ ચોથું તમે બહેનો તો કરતા જ હશો ને, ગામડાના બહેનો તો લગભગ કરતા જ હો. આ ચોથું તમને ફૂલ ચોખા એટલા છે બેન મંત્ર બોલો. ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવઃ તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન તેહનાકમ મહિમાન સચન. ડાબા હાથમાં ચોખા રહેજો, ભગવાનને વિદાય આપી ભાઈ. અને એક જ બબે ચોખાના દાણા છાંટતા જવાના, બરાબર? આપણે પછી આપણા સંસારના કામમાં જોડાઈ જશે. ઓમ યંતુ દેવગણા સર્વે પૂજા નાદાય મામકીમ ઇષ્ટકામ સમૃદ્ધ્યર્થ પુનરાગમનાય પુનરાગમનાય. સભી વેદ ભગવાન કી બોલો, जय 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 जयकार बोलो, ભારત માતા કી બોલો, जय 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 जयकार बोलो, ભારતીય સંસ્કૃતિ કી બોલો, जय 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 जयकार बोलो, परम पूज्य गुरुदेव की बोलो, जय 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 जयकार बोलो, वंदनीय माता जी की बोलो. जय 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 जयकार बोलो. एक बनेंगे એક બનેંગે हम सुधरेंगे, યુગ સુધરેગા जन्म जहाँ पर हमने पाया अन्न जहाँ का, हमने खाया वस्त्र जहाँ से, हमने पहने ज्ञान जहाँ से, हमने पाया वह है प्यारा देश हमारा प्यारा प्यारा देश हमारा सबसे प्यारा. देश हमारा देश की रक्षा कौन करेगा, हम करेंगे हम करेंगे देश की खातिर कौन मरेगा, हम मरेंगे हम मरेंगे युग निर्माण कैसे होगा, व्यक्ति के निर्माण से माँ का मस्तक ऊंचा होगा, त्याग और बलिदान से नर और नारी एक समान जाति वंशब एक समान जागेगी भाई जागेगी, नारी शक्ति जागेगी जाग गई भाई जाग गई. नारी शक्ति जाग गई वंदे वेद मातरम वंदे देव मातरम वंदे विश्व मातरम. ओम नमः पार्वती पतये हर हर महादेव. सबे प्रचोदयात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयतनो हरि. कामना शुभ कामना आपको शुभ कामना. कामना है सदा कामना है सदा है सदा है सदा. जीवन की खुशियाँ है सदा कामना है सदा है सदा है सदा. खूब खूब शुभकामना.
તમે દેતા જાઓ અંદર છે જ. હા ઘરેથી અંદર દેતા હો ત્યારે કેસ જોઈએ 5 મિનિટ એટલે હું છોકરીને ના આવડે તો આજ રોજ જ્યાં ભગવાન ચંદ્રેશ્વર મહાદેવ અને મા ભગવતી અંબાજી માતાજીના બેસણા છે ત્યાં આ મંદિરની સ્થાપના દિવસને અનુરૂપ આજના દિવસે આ પરમ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત તમામ આદરણીય અતિથિઓ, દાતાશ્રીઓ અને ઉપસ્થિત તમામ ગ્રામ પંચાયત ચાપાબેરાજા અને ગામ વતી આપ સૌનું સ્વાગત. ગાયત્રી માતાજીની હવનનો લાભ લીધો, યજ્ઞનો લાભ લીધો. આચાર્યશ્રીએ સુંદર રીતે હવન અને એની જે પરંપરા છે આપણને સમજાય. ખૂબ આનંદ. આજના કાર્યક્રમને અનુરૂપ આ ગામની થોડીક વિશેષતા ઉપસ્થિત આમંત્રિતોને હું જણાવું. ગામને બધાને તો ખ્યાલ છે, આ ગામની અંદર ચૂંટણી નથી થઈ. આ એક વિશેષતા છે આ ગામની પરંપરા. ગામના 5 આગેવાનો જે કાંઈ પણ નિર્ણય લે છે એને બધા માન રાખે છે અને એ પરંપરાને અનુસરતા આદિ સુધી સરપંચની વરણી જે 5 ગામના આગેવાનો કરે છે એને માન્ય રાખવામાં આવે છે. એ પરંપરાને નિભાવતા છેલ્લે એક એવો નિર્ણય લેવાનો આવ્યો કે યુવાન પેઢીને પણ એક વખત આ ગામનું સંચાલન કરવાનો મોકો આપવામાં આવે. અને એને અનુસંધાનમાં આ વખતેની જે ટીમ છે 5 વર્ષની, ભાઈએ એવું વિચાર્યું કે આ યુવાનોને પણ ઉત્સાહ મળે એટલે એમનું સન્માન કરવું જોઈએ. તો હું વાત કરું અત્યારના હાલના સરપંચ શ્રી રણજીતસિંહ જાડેજાને વિનંતી કરું અહીં આવે અને રમણીકભાઈ એમને સાફો અને શાલ વતી એમનું સન્માન કરવા માટે યુવાનોએ એમના દોર સંચાલનની અંદર આ ગામને ઘણા બધા વિકાસના કાર્યોને વેગ આપ્યો છે અને સાથે સાથે વડીલોએ પણ કરવામાં આવ્યું છે. એક વખત જોરદારની તાળી વધાવી આપણે. ખૂબ ખૂબ આભાર સર્વેનો. એવા જ યુવાન સરપંચ અર્જુનસિંહ જાડેજાને વિનંતી કરું. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. કમલનાથ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાશાગ્રે વરમુક્તિકમ કરતલે. હવે સરપંચ અને આવેલા મહેમાનો સ્વાગત કરે છે. મંદિરને 7 વર્ષ થયા. મેં ચાપાબેનને જોયું એને 60 વર્ષ થઈ ગયા, પણ આ ગામમાં 24 વર્ષ રહ્યા હતા અને મોહ છૂટતો નથી. ચાપાબેનના મિત્ર મંડળમાં અમે દરરોજ ચકલાને ચાંદ, કૂતરાને રોટલાને ગાયોને દઈએ. એના માટે તિથિ સિસ્ટમ કરી છે 15,000 રૂપિયા. બાકી 5-10,000 જે લખાવે એ બધા એનાથી આમાંથી આપણે ગાયોને ચકલાને ચાંદને કૂતરાને રોટલા જે અત્યારે ચાલુ છે. કેટલા પૈસા આપવા એ જરૂરી નથી, આપવા એ જરૂરી નથી, પણ આપ સૌ પ્રસાદ લેવા બધાયલા એના માટે હું આભારી છું. અને ભવિષ્યમાં મારા સાથે સંગત કરી અને પશુઓની હોસ્પિટલ કરવાની યોજના છે. ભગવાનના આશીર્વાદ આપે તો એ પણ ચાપાબેરાજા મિત્ર મંડળ છે. હવે એવી પરિસ્થિતિ કરી છે કે ભવિષ્યમાં ચાપાબેરાજાના લોકોને ગાયો માટે ફાળો ન કરવે અને એવી રકમ ભેગી કરી છે કે જેના વ્યાજમાંથી અને થોડી સબસિડી રહે એ બનાવવાથી ચાલશે.
તો આપ સૌ અહીંયા પધાર્યા એના માટે આભાર. આપ સૌએ ફાળો લખાયો ન લખાયો પણ એના પ્રસાદ લેવા પધાર્યા એ માટે આપનો આભાર. જય હિન્દ, જય હિન્દ. આ કાર્યક્રમના અનુસંધાનમાં પૂનમબેન માડમ ને આપણે આમંત્રણ આવતું પણ તેઓ રૂબરૂ આવી શક્યા નથી. પણ એના વતી પાર્લામેન્ટમાં એમની હાજરી હોય તો ઉપસ્થિત રહી શક્યા નથી, પણ એમના તરફથી એક સંદેશો મળેલ છે આજના પ્રસંગને, તો હું વાંચું છું. પ્રતિશ્રી રમણીકલાલ કે શાહ, શ્રી ચાંપા બેરાજા મિત્ર મંડળ, ચાંપા બેરાજા સરપંચ તથા સમસ્ત ગ્રામજનો, ચાંપા બેરાજા તાલુકો જિલ્લો જામનગર. આપના દ્વારા શ્રી અંબાજી માતાજીના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ધ્વજારોહણ, હવન તથા પ્રસાદના પ્રસંગનું આયોજન થયું છે, જેમાં લોકસભા શિયાળુ સત્રમાં નવી દિલ્હી હોવાથી ઉપસ્થિત રહી શકેલ નથી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ધર્મોત્સવ બની રહ્યો છે. આપના દ્વારા જ્યારે આવા ધાર્મિક કાર્યોના આયોજનો થાય છે ત્યારે સાથોસાથ સર્વેની એકતા દીપી ઉઠે છે. ચાંપા બેરાજા ગામ ખાતે યોજાયેલ શ્રી અંબાજી માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ધ્વજારોહણ, હવન તથા પ્રસાદના ધાર્મિક પ્રસંગની ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરો તથા ભક્તજનો આજના પ્રસંગનો બહોળી સંખ્યામાં લાભ લે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. સમગ્ર પ્રસંગ આસ્થામય માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થાય તેવી શુભકામનાઓ પાઠવું છું. પૂનમબેન માડમ, એમનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ પ્રતિનિધિઓ કહે છે કે કાંઈ જરૂર હોય મંદિરમાં, તો મેં કીધું કે અમારે અહીંયા લાદી પાર્કિંગ લાદી નાખ્યું છે, એસ્ટિમેટ કરીને આપણે મોકલશું. 5 મિનિટમાં જમવાનો તૈયાર થઈ જશે એટલે બધા પ્રસાદ લેવાનો છે. અને જૈન માટે જુદું છે ભીંડાનો શાક. ચંદરિયા 5000 રૂપિયા, શ્રી રાજલબેન વેલજીભાઈ ચંદરિયા 51,000 રૂપિયા આપવામાં આવે. મિત્ર મંડળ તરફથી આજે જે આયોજન થઈ રહ્યું છે, ખરેખર રમણીકભાઈ માટે હું શું શબ્દ વાપરું છું, મારી પાસે શબ્દ ખૂટે છે. કારણ કે આ ગામની અંદર અમારા મહાજનનું ખાલી એક જ ઘર છે, પણ રમણીકભાઈને ગામ પ્રત્યે એટલી બધી લાગણી કે એની કોઈ સીમા નથી. આ ગામની અંદર કાંઈ બાકી નથી રાખ્યું. અને જેટલા અહીંયા બધા પધાર્યા છે, હું એક એકના નામ નહીં લઈ શકું, કારણ કે કોઈક એમ દાદા મારું નામ ન લીધું તો બધાય મારા હૈયામાં છો. બધાને હું ખૂબ દિલથી યાદ કરું છું. ને તમે આવ્યા અને જે રમણીકભાઈએ ખાસ આમંત્રણ આપ્યું ને હાજરી આપી બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. રમણીકભાઈની એટલે ઓલી જૂની કહેવત છે ને, માતૃભૂમિ માણસ ભૂલે ને, એટલે એને માતૃભૂમિ ઉપર આ ગામની અંદર જ રમણીકભાઈ અને હું, રમણીકભાઈની રૂમ ઓછરી અને મારે રૂમ ઓછરી, અમે આમ રમણીકભાઈ આ બાજુ, એમની બાઈ મજૂરી કરતા મારી બાઈ મજૂરી કરતા. એટલે વિચાર કરી લેજો. મારે ખાલી આટલું કહેવું છે, તો હજી પણ એ ભૂલા નથી. એટલે માણસને મારે ખાલી આટલું કહેવું છે કે પૈસો હાથનો મેલ છે, પણ આજે રમણીકભાઈ આ ગામ માટે કાંઈ પણ લઈને આવતા જ હોય. એટલે ઘણાને એમ લાગતું હોય કે રમણીકભાઈ ગમે ત્યારે લઈને આવે છે, કે મારા પૈસા લેવા આવે છે, આમ કરે છે, તેમ કરે છે. તો મારે ખાલી એટલું જ કહેવું છે કે રમણીકભાઈ પોતા માટે ક્યારેય કરતા નથી, પોતે પહેલા લખાવે છે. એટલે વિચાર કરી લેજો, માણસની હિંમત હોય તો માણસ ક્યાં ના ક્યાં પહોંચી શકે છે. એટલે રમણીકભાઈ વિશે જેટલું કહીશ એટલું ઓછું છે. અને આ ગામ વાળાને બધાને રમણીકભાઈ માટે તો માન જ હશે કે આ દરબાર બધાય આ દરબારનું ગામ છે. અમે એમનો પણ આભાર માનીએ કે અમને અહીંયાથી મોકલ્યા. એટલે અમે આગળ પહોંચ્યા. એટલે અમારા ઘરના બધા અહીંયા કામે જતા હતા. એક દિવસ મારી બા ને બધા કામે જ કરતા હતા. તો આજે બધાનો ખૂબ ખૂબ આભાર. મારાથી કદાચ કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો મારી સાથે અમારા રતુભાઈને યાદ કરતા હું ભૂલી જ નહીં, કારણ કે આ ગામના મોટા ખેડૂત છે અને અમારા ભાણેજ છે.
આ ગામના ભાણેજ છે. એમનો પણ મારી ઉપર એટલો ઉપકાર ને એટલો સહકાર છે કે સુખ દુઃખમાં પહેલેથી સુધી અત્યાર સુધી ભેગા જ છે. નાના માણસને ભૂલતા નથી, આ એની આપણને તો રમણીકભાઈ આગળ ગમે એ નાનો આવે તો એ પ્રેમથી બેસાડશે, પૂછશે, આ તે ભાવ ભાવ જી થાય કરી દેશે, બાકી જીતી દેશે. અને છેલ્લે પ્રીતિબેનનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારી અહીંયા આવ્યા. આજે અમને પ્રીતિબેન અમારા યોગાના ટીચર છે અને આપણે તંદુરસ્ત રાખવામાં એમનો બહુ ફાળો છે ને આપણે સાવ આળસુ હતા, પણ સવારે હવે 6:30 વાગે અને પ્રીતિબેન યાદ આવે છે કે આ વાટ જોતા હશે અને આજે તંદુરસ્ત છીએ. મારાથી કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો મીઠામી દુઃખમ ચાપા બેરાજા મિત્ર મંડળનો આજે ચંદ્રેશ્વર ભાગવના આશીર્વાદ લઈ અને અહીંયાથી છેક આગળ સુધી નદી સુધી આટલું મોટું પાદર કોઈ ગામમાં નથી. તો મહાદેવના આશીર્વાદ લઈ અને ગામ માટે પ્લોટ પાડવા છે, રોડ રસ્તા કરવા છે અને બેંકની લોન લઈ અને બધા મકાન બનાવવા છે. એવી ભગવાન પાસે ઈચ્છા છે. આપણે ઈચ્છીએ કે ચંદ્રેશ્વર માધવ આપણી ચાપાબેરા ગામની ઈચ્છા પૂરી કરે. એમાં ગામ સૌનો સાથ સહકાર જોશે જરૂર. ચંદરિયા તરફથી 5,000 રાયચંદ દખમસિંહ તેમજ કરમસિંહ મૂળજી ડોઢિયા પરિવાર હસ્તે ચંદુભાઈ ચીકોરીવાળા તરફથી 5,000 ખૂબ ખૂબ આભાર. ગ્રામજનો, પધારેલા આમંત્રિત મહેમાનો, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, આજના ગાયત્રી વનમાં આપ સૌને સાથે મને પણ આમંત્રણ આપી અને આરકા સાહેબે જે આપને એક લાવો આપેલ છે, તો હું વડીલ આરકે શાહનો આપ બધા વતી આભાર માની અને કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતા કંઠે ચ મુક્તાવલી ગોપા સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી ગોપાલ શંભો શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. સદા છો કરનારા તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. હું તો બંદે મતી તમારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો.
કાન તારી મોરલીએ મોયને માને બાપ મિલ્યા કાન તારી મોરલીએ મોયને માને બાપ મિલ્યા ये हरवा हादनी माजम रातनी जीरे बीजो गण करे वगी जीरे मोरलड़ी काजोल वगी तारी मोरलिए मोयने करमो हेलो कितो घलू घलू एक घलू घलू बोल तो माने खन दिन रे जाय दे घलू घलू बोल तो काना यम थी तू न समझाय दे ये कान जी तारी मां कैसे पण यमे कनुडो के सूरे कान जी तारी मां कैसे पण अमे कनुडो के सूरे आटलू केता नहीं माने तो गोकुल में लीधे सूरे कांची तारी मां कैसे पण अमे कनुडो के सूरे हलो हलो रे मणियारो रे हलो हलो रे मुझा दलना उदासी मा होय रे मुझो लागी ने मणियारो झेल मुझो हलारी मणियारो गोरी तारी आखड़ी रे गणियारी रे गोरी तारी गणियारी रे गोरी तारी आखड़ी रे गाय सुने या दिल ये मामा सरे आला दीद मणियारो ये भाई मुझो आला दी मणियारो जय 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 बछड़ा मणियारो रे असाडी लो मैं बोला रे मणियारो रे असाडी लो मैं बोला रे मणियारो रे असाडी लो मैं बोलो रे काय हो रे साय हो रे सखी हो रे चमकती बीज रे छेल मुझो